જય માતાજી મિત્રો, જો આ રસોડું બાપાજી, જો અહીંયા જમવાનું ચાલે છે, પ્રસાદી લેવાનું. અહીંયા થાળીઓ આપણે ધોવાની નહીં, પાછી એમને મૂકી દેવાની. વધ્યું હોય તો જબરજસ્તીથી ખવડાવવાનું નહીં, કોઈ વસ્તુ જબરજસ્તી ગાડી નહીં. તમારે જો કેટલું બધું જમણવાનું છે. એટલો મોટો છે. હું તો પહેલી વખત પહેલી વાર આવી છું, એટલે મને તો નવાઈ જ લાગી. વિડીયોમાં જોતી હતી પણ પહેલી વાર આવી. હવે હું બાપાનો લોકો જમીન આવે ને તો એમનો ધૂણો ને એવું કંઈક છે એ હું તમને બતાવું. જો રસોડું એમના આ તપેલા જો એટલા મોટા મોટા તપેલા, એટલી બધી લાઈન લાગી. એવું રસોડું છે અહીંનું. વાસણ મને જોવાય એવું કામ છે. આ કેટલી બધી દયા છે બાપાજીની કે એમને કેટલું કર છે. એમની ગાડી છે મારી હતી, અને જે ગાડી ચાલુ થઈ જાય તો બંધ નથી થતી. પછી એ ગાડી પણ અહીંયા છે, એ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું. પણ કઈ જગ્યાએ છે લગભગ એ પૂછી લઈએ આપણે કોઈને. કેમ ઘરે ઘેરથી હાલ હા એમની ઉપર છે મંદિર. જો આ રીતે એમની ગાડી કઈ જગ્યાએ કાકા આ બાપાનો પેલી ગાડી કંઈક ચાલુ કરી હતી પછી બંધ, એ કઈ જગ્યાએ? પેલી અંદર તો અહીંયા અંદર છે એવું કે છે. ચલો આપણે ત્યાં દર્શન કરાવીએ તમને. ગાડી આ પેલી આ અહીંયા છે ગાડી નંબર હોય તો કરો કે હા એ નહીં. આ બાપાજીની આ બજરંગ બાપાની ગાડી પેલી હતી ને એ ગાડી અહીંયા અંદર. ચલો અહીંયા હોય તો આપણે બતાવીએ. દિવસે હોય તો અંધારું થઈ ગયું છે દોસ્તો, એટલે તમને કહી આ રહીજો આ ગાડી છે. આ છે અમારું.
આ ગાડી છે, હા આ ગાડી છે જો જોઈ લો. આ ગાડી છે જો. તો આ બાપા બજરંગ બાપાએ તો જ્યારે આ ગાડી ચાલુ નહોતી થઈ અને પેટ્રોલ પતી ગયું હતું ને ત્યારનું એવું કહેવાય છે કે આ ગાડીની અંદર બાપાએ ફૂંક મારી હતી અને પેટ્રોલ પછી પૂર્યા વગર એ ગાડી ચાલુ ને ચાલુ રહી પણ એ ભાઈએ જોયું અંદર અને પછી પેટ્રોલ એમના અંદર ખતમ થઈ ગયું એમ મતલબ પેટ્રોલ ભરાયેલું નહોતું, બાપાએ ફૂંક જ મારી હતી અને ગાડી ચાલુ થઈ ગઈ હતી પણ એ ભાઈ એ જોયું ગાડી કે મારે અંદર ગાડીમાં કેમ પેટ્રોલ પૂરું નહીં થતું કે શું છે એમ થયું છે કે નહીં પેટ્રોલ એવું ચેક કર્યું તો અંદર પેટ્રોલ પતી ગયું એમ. એટલે આ બાપાનો પરચો કહેવાય એક. તો આ ગાડી છે એ જો તમને બતાવી દઉં અંદર જતો નહીં. તો ચલો અંધારું છે એટલે દિવસ હોત તો હું તમને સરસ એટલા મસ્ત દર્શન કરાવત અને અમે આવ્યા હતા વહેલા પણ આરતીને એવું કરતાં કરતાં બહુ અંધારું થઈ ગયું એટલે કઈ રીતના તમને બતાવું. તો બસ આટલું. જય માતાજી. અને આગળ એમના જે મંદિરનો વિડીયો મેં એક શોર્ટ વિડીયોમાં મૂક્યો છે તો જોઈ લેજો બધા. અને એમાં આરતીના પણ દર્શન લગભગ કરાયા જ છે. તો જય માતાજી. અંધારું છે એટલે મારો પણ વિડીયો દેખાતો નહીં તમને. તો બાય.